ખેડામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। એક સપ્તાહથી વધુ સમય પાણીમાં પડેલા ડાંગરમાં ફૂગ અને દોડા ઉગી નીકળ્યા છે। પરિણામે વીઘા દીઠ 80 મણ ઉતારાની જગ્યાએ માત્ર 25 થી 30 મણ પાક મળ્યો છે। ઘાસમાં પણ ફૂગ લાગતા તે પશુઓ માટે ઉપયોગી રહ્યું નથી। હવે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। કમોસમી માવઠા પડ્યા અને માવઠાના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું। અત્યારે જે પ્રકારે ગઈકાલે જે પ્રકારે ઉઘાડ કાઢ્યો હતો ત્યારબાદ જે ખેડૂતોએ જે પોતાની બચાવેલી ડાંગર હતી તે અત્યારે ખોલી અને તેને જોડવાની કામગીરી હાથ ધરી છે। દ્રશ્યો બધા જે પણ તમે જોઈ શકો છો અત્યારે કે આ ડાંગર છે તેના પારા માર્યા હતા ખેતરોમાં અને આ પારા મારી અને આ ખેડૂત છે તેને મૂકી રાખી હતી। પરંતુ એની અંદર જો દ્રશ્યો બતાવીશ કે વિચલિત કરતા દ્રશ્યો છે, જે ઘાસચારો છે તે સંપૂર્ણ કોવાઈ ગયો છે અને ખેડૂત અત્યારે આને જોડી રહ્યો છે। બચે તો ખેડૂતને આશા છે આની અંદર કંઈક ડાંગર નીકળે તો પોતાનો કંઈક ખર્ચો છે તે નીકળી શકે। જે પ્રકારે ખેડૂત પોતાના હાથમાં જે લઈને ઊભો છે તે પણ બતાવીશ કે જે તમે જોઈ શકો છો જે ડાંગર છે તે સંપૂર્ણપણે ઉગી ગઈ છે। કહી શકાય કે આ જે ડાંગર એમને જે પકડી રાખી હતી એ સંપૂર્ણ અત્યારે ઉગી ગઈ છે અને તેની અંદર વ્યાપક નુકસાન થયું છે। ખેડૂત જોડાયા છે આપણી સાથે। ડાંગર બધી પૂર્યા બધી ભેગા કર્યા પણ વરસાદ ચાલુ હતો તે ઢોક્યું તો પણ રહી નહીં સરખી અને ડાંગર બધી ઉગી નીકળી છે। હવે ઘાસે બધું ઢોર ખાયું નહીં રહ્યું। આ એક વીઘાને અમે 60-70 મણ ડાંગર ધારતા હતા પણ મોડ 25 મણ થારી છે। તે વ્યાપારી તો લેશે નહીં। જવારા કરીએ તેવી ડાંગર ઉગી જાય છે, આને કોઈ મતલબ નથી। આ યાર્ડમાં જઈએ તો બી લે નહીં આને, બરોબર। આ બધી નકામી થઈ જાય છે। આ કોઈ પ્રકારનું ઘાસ બી નકામું છે, ભેંસ બી ખાઈને એકદમ ખાટું થઈ ગયું છે। ઘાસમાં નરું ગંધાય હે સાહેબ, ખાય એવું જ નહીં। ભેંસો ખાય તો એમ મરી જાય ભેંસો। આ ડાંગર છે એ મારી 80% તો ખલાસ જ થઈ ગઈ છે, 5% બચી છે। હવે મારે 4 ભેંસો છે, હું ઘાસ જ શું ખવડાવીશ એ જ મારો પહેલો વિચાર છે। એ પછી મારે શિયાળું સિઝન આવી રહી છે તો શિયાળામાં ઘઉં ક્યાંથી લાવીશું ને કઈથી વાવીશું એ પણ અમે અત્યારથી જ વિચારીએ છીએ। અમારે તો આપઘાત સિવાય કશું બાકી રહ્યું નથી। સરકાર જો વહેલી તકે થોડી સહાય આપી દે તો અમે હજુ પણ બરાબર થાય પછી ઘઉંની વાવણી કરી શકીએ। તમામ ઘાસ અને ડાંગર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા।